ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 8 જેનો આપણે આવતીકાલથી અભ્યાસ શરૂ કરી ચૂક્યા છીએ કે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રજનનની વ્યાખ્યા આપણે જોઈ ગયા હતા કે સજીવો પોતાના જ જેવો બીજો સજીવ ઉત્પન્ન કરવા માટે જે ક્રિયા કરે તેને શું કહેવાય? પ્રજનન. પ્રજનન છે એનું સાતત્ય છે એ જળવાઈ રહે એ માટે જરૂરી છે. રોજિંદા જીવનમાં જો પ્રજનન કરવામાં ન આવે તો મનુષ્યને કોઈ અસર થતી નથી. જેમ પોષણ શ્વસન જરૂરી છે તેમ પ્રજનન જરૂરી નથી. એમાં લિંગી પ્રજનનના ભાગો એ આપણે અભ્યાસ કર્યો હતો. અલિંગી પ્રજનનના ભાગો મેં તમને એવું કીધેલું હતું કે તમારે જોઈ લેવાના છે, અભ્યાસક્રમમાં પૂછાવાના છે નહીં. જેમાં લિંગી પ્રજનનમાં આજે આપણે ખૂબ અગત્યનો સવાલ, સુપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન સમજાવો. સુપુષ્પ એટલે કે પુષ્પ એટલે શું અને એના આધારે એના પહેલા પ્રકાર જોઈએ. તો સુપુષ્પી વનસ્પતિ એટલે કે સપુષ્પી વનસ્પતિઓ મુખ્યત્વે આવૃત બીજધારી ઓના લિંગી પ્રજનન અંગને શું કહેવાય? પુષ્પ કહે છે. સપુષ્પી વનસ્પતિમાં આવૃત બીજધારી હોય એમાં જે પ્રજનન અંગ હોય એ ક્યાં હોય? પુષ્પ હોય છે. પુષ્પની અંદર બધી પ્રજનન પ્રક્રિયા થાય. કોની અંદર પ્રક્રિયા થાય? પુષ્પની અંદર. તો એમાં પુષ્પના ભાગો કયા કયા છે? પાછળના ભાગમાં તમને આપેલું છે, પેલા જોઈ લઈએ અહીંયા કે પુષ્પમાં કયા કયા ભાગો હોય. તો પુષ્પની અંદર આવેલા ભાગોમાં તમે જોઈ શકો દલપત્ર, વ્રજપત્ર, દલપત્ર, વ્રજપત્ર, આ બાજુ પરાગાસન, પરાગવાહિની અને અંડાશય, આ બાજુ પરાગાશય અને તંતુ. એમાં આ ત્રણ ભાગ છે એ સ્ત્રી કેસરના ભાગ છે અને આ પુકેસરના ભાગ છે. કારણ કે લિંગી પ્રજનન છે એ સ્ત્રી એટલે કે માદા અને નર બંનેના પ્રજનન ભાગો ભેગા થઈને જોવા મળે છે. એટલે સ્ત્રી કેસરના કયા કયા ભાગો છે? તો પરાગાસન, પરાગવાહિની અને અંડાશય. સ્ત્રી કેસરમાં કયા કયા આવશે? પરાગાસન, પરાગવાહિની અને અંડાશય. જ્યારે પુકેસરમાં કયા કયા આવશે? તો પરાગાશય અને તંતુ. અને દલપત્ર અને વ્રજપત્ર બંને અલગ. તમે જો આ ભાગ છે ને, અહીંયા પ્રજનન પ્રક્રિયા જોવા મળે. આની હમણાં વિસ્તૃત આકૃતિ આપણે જોઈશું, બરોબર છે. ત્યારબાદ જો પાછળના ભાગમાં કીધું છે પુષ્પના ભાગો કયા કયા? તો પુષ્પના ભાગોમાં 4 ભાગો: વ્રજપત્ર, દલપત્ર, સ્ત્રી કેસર અને પુકેસર. એમાં સ્ત્રી કેસરની અંદર અને પુકેસરની અંદર પાછા એના પ્રજનન ભાગો અલગ અલગ છે. તો શરૂઆત કરીએ પુકેસરથી કે પુકેસર એટલે કે એ નર પ્રજનન ભાગ છે. કેવો પ્રજનન ભાગ છે? નર પ્રજનન ભાગ છે. પુકેસર એ નર પ્રજનન ભાગ છે. તે તંતુ અને પરાગાશયનો બનેલો હોય છે. તે શેનો બનેલો છે? તો તંતુ અને પરાગાશયનો. સૌપ્રથમ પરાગાશયમાં પરાગરજનું શું થાય છે? નિર્માણ થાય. સૌપ્રથમ શું થાય? તો પરાગાશય હોય એમાં પરાગરજનું નિર્માણ થાય. અને આ પરાગરજ એટલે ધૂળ જેવું હોય છે. આ પરાગરજ કેવા રંગની હોય છે? પીળા રંગની હોય છે. કેવા રંગની હોય છે? પીળા રંગની. પુકેસરમાં કયા કયા ભાગો આવેલા હોય? તો યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય. પુકેસરમાં 2 ભાગો, તંતુ અને પરાગાશય. અને પરાગાશયની અંદર શું બને? તો પરાગરજ બને. શું બને? પરાગરજ. ત્યારબાદ સ્ત્રી કેસર. તો સ્ત્રી કેસરની અંદર આવેલા ભાગોમાં માદા પ્રજનન ભાગ છે. સ્ત્રી કેસર એટલે માદા પ્રજનન ભાગ છે. તે 3 ભાગોથી રચાયેલો છે. એમાં પહેલું અંડાશય. અંડાશય એટલે તલસ્થ ફૂલેલો ભાગ. આગળમાં તમે આકૃતિમાં જોયેલો છે, ફૂલેલો ભાગ છે અને શું કહેવાય? અંડાશય. ત્યારબાદ પરાગવાહિની. એ શું કરે? તો એક મધ્યમાં લંબાયેલો ભાગ છે. ક્યાં ભાગ છે? મધ્યમાં લંબાયેલો લાંબા નળાકાર જેવો ભાગ છે એ છે પરાગવાહિની. અને પરાગાસન, આસન જેવો ભાગ એટલે કે ચિકાસયુક્ત અગ્રભાગ, આગળનો ભાગ એટલે શું હોય? પરાગાસન. તો સ્ત્રી કેસરની અંદર આવેલા 3 ભાગો અંડાશય, પરાગવાહિની અને પરાગાસન. ત્યારબાદ પ્રજનન ભાગોના આધારે પુષ્પના કેટલા પ્રકાર પડે? તો પુષ્પના 2 પ્રકાર પડે, એકલિંગી અને દ્વિલિંગી. એકલિંગીમાં શું હોય? તો જ્યારે પુષ્પ પુકેસર અથવા સ્ત્રી કેસર ધરાવતું હોય, 2માંથી એક, તો એને કેવું કહેવાય? એકલિંગી પુષ્પ કહેવાય. જે પુષ્પની અંદર પુકેસર હોય અથવા તો સ્ત્રી કેસર, બંને જરૂરી નથી, બંનેમાંથી એક હોય તો એને કહેવાય એકલિંગી પુષ્પો. એમાં ઉદાહરણ તરીકે પપૈયું અને તરબૂચ. કયા ઉદાહરણ આવશે? પપૈયું અને તરબૂચ. જ્યારે દ્વિલિંગીમાં શું છે? તો જ્યારે પુષ્પ પુકેસર અને સ્ત્રી કેસર બંને ભાગ ધરાવતું હોય
તેને કેવું પુષ્પ કહેવાય? દ્વિલિંગી પુષ્પ. જેના ઉદાહરણમાં આવશે જાસૂદ, રાય અને ધતુરો. કયા કયા આવશે? જાસૂદ, રાય અને ધતુરો. આ થઈ ગયું પુષ્પની અંદર પ્રજનન ભાગોની સમજૂતી. સ્ત્રી કેસરની અંદર 2 ભાગ, તંતુ, પરાગાશય. સ્ત્રી કેસરમાં 3, અંડાશય, પરાગવાહિની અને પરાગાસન. અને પુષ્પના આધારે એકલિંગી, દ્વિલિંગી. એકલિંગી હોય તો કા પુકેસર હોય કા સ્ત્રી કેસર હોય, જ્યારે દ્વિલિંગીની અંદર બંને જરૂરી છે. ત્યારબાદ સુપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન સમજાવો. અગત્યનો સવાલ કે કઈ રીતના પુષ્પની અંદર પ્રજનન થાય છે. તો જોઈએ, સુપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન નીચે મુજબ છે કે પ્રુકેસરના પરાગાશયમાં પેલા પરાગરજ શું થાય છે? ઉત્પન્ન થાય છે. પ્રુકેસરના ભાગમાં શું થાય? પરાગરજ ઉત્પન્ન થાય, જે અંડાશયના અંડકમાં માદાજન્યુ અંડકોષ ઉત્પન્ન થાય છે. અને અંડાશયના અંડકમાં માદાજન્યુ કોષ ઉત્પન્ન થાય. 2 વસ્તુ એક સાથે થાય. પેલું શું થાય? તો પ્રુકેસરનો જે પરાગાશયનો ભાગ છે, કયો ભાગ? પરાગાશય. ત્યાં શું ઉત્પન્ન થાય? પરાગરજ ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? પરાગરજ. અને અંડાશયમાં જે છે, સ્ત્રી કેસરમાં આવેલું છે, ત્યાં શું ઉત્પન્ન થાય છે? જન્યુ અંડકોષ ઉત્પન્ન થાય. હવે પરાગનયનની પ્રક્રિયા થાય. કઈ પ્રક્રિયા થાય? પરાગનયન. પરાગનયન છે એ 2 પ્રકારે થાય. એક તો સ્વપરાગનયન અને બીજું પરપરાગનયન. પરાગનયન કેટલા પ્રકારના? 2 પ્રકારના. સ્વપરાગનયન, પરપરાગનયન. તો પરાગનયન કોને કહેવાય? પહેલા તો જે પરાગરજ ઉત્પન્ન થઈ ને, ક્યાં ઉત્પન્ન થઈ? પ્રુકેસરમાં. એ પરાગરજ છે એ સ્ત્રી કેસરના પરાગાસન સુધી જ્યાં સુધી પહોંચે એ સ્થળાંતર થવાની પ્રક્રિયાને કહેવાય પરાગનયન. શું કહેવાય? પરાગનયન. પરાગરજ છે એ ઉડીન પરાગાસન ઉપર બેસે, અહીંથી જે ન્યા સુધી બેસે એ પ્રક્રિયામાં જે સ્થાનાંતરની પ્રક્રિયા છે એને શું કહેવાય? પરાગનયન. એ સ્વ રીતે પણ થાય, પર રીતે પણ થાય. એટલે એના 2 પ્રકાર છે, સ્વપરાગનયન, પરપરાગનયન. એમાં સ્વપરાગનયનમાં પરાગરજનું સ્થાનાંતર એક જ પુષ્પમાં થાય છે. સ્વપરાગનયન એટલે એકના એકમાં જ થાય. પરાગરજનું શું થાય છે? સ્થાનાંતર એક જ પુષ્પમાં થાય, તો એને કહેવાય સ્વપરાગનયન. અને જો પરાગરજનું સ્થાનાંતર એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં થતું હોય, એક પુષ્પમાંથી ક્યાં થતું હોય? બીજા પુષ્પમાં થતું હોય, તો એને કેવું કહેવાય? પરપરાગનયન. અને આ પરપરાગનયન કરવા માટે પવન ભાગ લે, પાણી ભાગ લે, અમુક પ્રાણીઓ ભાગ લે છે, જેને કહેવાય પરાગવાહકો. જે પરાગવાહકો એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં મદદરૂપ થાય. કઈ રીતના? તો માનો કે પરાગરજ છે એ એક પુષ્પ ઉપર છે, પવનને લીધે ઉડીને બીજા પુષ્પ ઉપર જાય, એટલે ત્યાં પહોંચાડવાનું કામ કોણે કર્યું? પવને કર્યું. ક્યારેક પાણીના લીધે જાય, અમુક વાર વાહકો અમુક હોય, કીટકોને લીધે જાય. ત્યાં બેઠું હોય, એના પગ ઉપર પરાગરજ ચોટે, ઉડીને ક્યાં જાય? બીજા પુષ્પ ઉપર. હવે ફલનની પ્રક્રિયા કઈ રીતના થાય? તો પરાગરજ છે એ ક્યાં બેસે? પરાગાસન ઉપર બેસે. ત્યારે પરાગરજ અંકુરણ પામી પરાગ નલિકાનું શું કરે છે? નિર્માણ કરે છે. અને આ પરાગ નલિકા એ પરાગવાહિનીમાં લંબાઈને અંડક સુધી પહોંચે છે. પરાગરજ છે અંકુરણ પામીને એક પ્રકારની પરાગ નલિકા બનાવે, અને પરાગ નલિકા છે એ પરાગવાહિનીમાં લંબાઈ અને અંડક સુધી પહોંચે છે, જ્યાં અંડકોષ ઉત્પન્ન થયા હોય ત્યાં. અને પછી પરાગરજ દ્વારા ઉત્પન્ન થતો નરજન્યુ એ પરાગ નલિકામાંથી પસાર થાય છે અને માદા જન્યુ સાથે જોડાય છે. આ બંને નર અને માદા બંનેના જન્યુ જોડાવાની પ્રક્રિયાને ફલનની પ્રક્રિયા કહેવાય છે. કઈ પ્રક્રિયા કહેવાય? ફલન. તો આ ખૂબ જ સરળ અને સહેલું લિંગી પ્રજનનમાં સુપુષ્પી વનસ્પતિમાં પ્રજનન. એમાં પરાગનયન કઈ રીતના? તો પરાગનયન છે એ ક્યારે થાય? જ્યારે પ્રુકેસરનું પરાગાશય છે ત્યાં પરાગરજ ઉત્પન્ન થઈ હોય અને અંડકમાં શું ઉત્પન્ન થયું હોય? અંડકોષ. પછી આ પ્રક્રિયા જોવા મળે. પરાગનયન કોને કહેવાય? તો પરાગરજ પરાગાસન ઉપર બેસે એ સ્થાનાંતર થવાની પ્રક્રિયાને કહેવાય પરાગનયન. ત્યારબાદ જો તમને આખું આપેલું છે કઈ રીતના છે, તો પરાગરજ જો ઉપર છે એ પરાગાસન ઉપર બેઠી, આ નીચે આખું નરજન્યુ છે એ પરાગ નલિકા અને પરાગવાહિનીમાંથી અંદરથી પસાર થાય અને છેલ્લે અહીંયા ક્યાં મળે? અંડાશયમાં મળે છે. જો આ ભાગમાંથી અહીંથી આમ થઈને આવશે. કઈ રીતના? તો તમને દેખાય. જો અહીંથી આ પરાગ નલિકાથી આમ થઈને અહીંયા ક્યાં આવશે? અહીંયા સુધી એટલા ભાગમાં આવશે, આ અંડકમાં આવશે. બરોબર. આ ફલનની પ્રક્રિયાના પરિણામે પછી શું બને? ફલિતાંડમાં નિર્માણ પામે. કેમાં નિર્માણ પામે? ફલિતાંડમાં. અને ફલિતાંડ થતાં નવો કોષ વિકાસ પામવાની ક્ષમતા ધરાવે છે. ફલન પછી શું ઘટના થાય? તો ફલન થઈ ગયા પછી
અંડકમાં યુગ્મનદને અનેક વિભાજન પામી ભ્રૂણના નિર્માણ પામે છે. ભ્રૂણ અને અંડક ફરતે સખત આવરણ વિકાસ પામે છે અને અંડક ક્રમશઃ બીજમાં પરિવર્તન પામે. અંડકની ફરતે એક પ્રકારનું સખત આવરણ બને. સખત આવરણ બને એટલે ધીમે ધીમે એ બીજ બની જાય અને બીજના ભાવિ વનસ્પતિ અથવા ભ્રૂણ હોય છે. બીજમાં ભાવિ વનસ્પતિ હોય અથવા તો ભ્રૂણ એટલે કે માદા જન્યુ કહેવાય એને, જે અનુકૂળ પરિસ્થિતિ થતાં નવો છોડનો વિકાસ થાય છે અને ઝડપથી તેની વૃદ્ધિ થાય છે અને પરિપક્વ થઈને ફળમાં રૂપાંતરણ પામે છે. યાદ રાખજો, ફલિતાંડની પ્રક્રિયા એમાં થાય તો અંડાશયમાં થાય. ક્યાં થાય? અંડાશયની અંદર અંડકમાં. ફલનની પ્રક્રિયાના પરિણામે ફલિતાંડ જે બને છે એ પ્રક્રિયા થાય અંડાશયમાં. જો આખી આપેલી છે માહિતી માટે તમને અહીંયા પરાગરજ ઉડીને પરાગાશય ઉપર જાય, પરાગનયનની પ્રક્રિયા, અહીંયા અંડાશય, ફળ, યુગ્મનજ બધું તમને જોવા મળે છે. બરોબર છે? તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એટલું રાખીએ કે સુપુષ્પી વનસ્પતિઓમાં પ્રજનન છે એ કઈ રીતના જોવા મળે છે.